માધાપરમાં એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં અને સામાન્ય મુદ્દે બબાલ સર્જાઈ હતી। માધાપરના બાપા સીતારામની મધુલી પાસે રહેતા દેવી પૂજક પરિવારમાં મંદિરમાં દર્શન કરવા મુદ્દે મારામારી સર્જાઈ હતી, જેમાં બાબુ અને રમેશ નામના યુવાન વચ્ચે આ માથાકૂટ સર્જાઈ હતી, જેમાં ઘાયલ થતા આ યુવાનોને સારવાર અર્થે લઈ જવાયેલ। આ કિસ્સામાં એક જ માતાના સંતાનો ન હોવાથી આ માથાકૂટ થઈ હતી, જેમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને સારવાર અર્થે બંને યુવાનો શું કહે છે નિહાળીએ તેમના શબ્દોમાં। રિપોર્ટ બાય પ્રવીણ આહિર, કેમેરામેન અશ્વિન માલી। મારું નામ બાબુ હોય, હું માતાજીનો છોકરો હું અને હું માતાજીના મંદિરમાંથી હું જતો હતો પગે લાગવા। દર્શન મારા 5 છોકરા છે, 5 છોકરાને હું પગે લાગવા જતો હતો। હું માતાજીના મંદિરમાંથી મેં કીધું મને દર્શન કરવા છે, તો મારા બાપુજી મને કીધું કે ના, કે તને એમાં દર્શન નહીં કરો દઉં। પછી મારા મોટા કાકા સસરા છે એને ગારું ને એવી આપ્યું, તો મેં કહું હાલો આપણે એમાં એક ફટાફટ કરી લઈએ। તો એ મારા બાપુજી કીધું કે ના, આપણે ફટાફટ નહીં કરવી અને તને ફટાફટ નથી કરીને તને પગે લાગવા નહીં દઉં। મારા 3 છોકરા અમે અહીંયા પગે લાગશું, તને પગે નહીં લાગવા દઈએ। એમ કરી હું જઈ કરી મેં કહું હું પગે લાગીશ, મને પગે લાગવા કોણ ના પાડે। એમ કરી માતાજીના મંદિરમાંથી મેં ઓટામાં પગ મૂક્યો તો પાછળથી 3 ભાઈ આવી કરી અને મને મગજમાં ધોકા મારી એવા મને આંખ ઇંધાર આવી, ચક્કર આવી, એવો પડી ગયો એવા બધા 8 જણા મળી પડ્યા। 8 જણા મને અહીંયા મારી નાખ્યો તો હું બેહોશ થઈ ગયો। મને કોઈ ભાન હતી નહીં। પછી એક અહીંયા ફરિયાનો છોકરો હતો, એને આવી કરી મને ઊભો કરી અને મને હું મારા સસરાને ઝડપોરે મને પોકાડે ત્યાં ઝપડ દવાખાને લઈ ગયો, એટલે છોકરો મરી ગયા છે। મારી માંગણી છે કે મને હજી હું પગે લાગવું, મને લગાડે મકાને અને પગે ન કરવું તો એના મોઢે મને એમ કહી દે કે તને મારા ભેગું નહીં રાખું, તને પગે નહીં લગાડું। અને એ માતાજીનું મંદિર છે, એ મારા અમે પૈસા મેં આપ્યા છે, એમાં ઓટો બંધાવવાના, કલો બંધાવવાના બધો ખર્ચો મેં કર્યો હોય। અને એ અત્યારે મને કે મારા 3 છોકરા નહીં કરશું અને તને તારા ઘરે તને હું નહીં રહેવા દઈએ, નહીં કરવા દઈએ। સારું બનાવ બની ગયો। હું માતાજીની ગરબી બાંધતો હતો અને બાપુજી હોમ હવન કરતા હતા અને એ લાકડી લઈને આવ્યો। એક ભાઈએ લાકડી મુકાવી અને પછી છટકાવી ગઈ અને આપણે કારીંગું કાપવાની મોટી છરી હતી, તરબૂચ કાપવાની, તો એ છરી લઈ ગઈ બાપુજીને ગળો ઝાલી લીધો। તો મારો જાતો હતો ને હું મુકાવા ગયો, મને આણી લીધું। એનું નામ છે બાબુ, મારો ભાઈ જ છે। એ ઝઘડો કર્યો, આગળ માતાજીને સોગન નાખ્યા હતા એને કે આમાં તે કોઈને ચડવા નથી અને લડેલી બીજાની હતી, એમાં અમારા બાપુજીને ભેરો ખાલી દીધો।